જૂનાગઢમાં દલિત યુવકને માર મારવામાં આવ્યો। ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા દલિત યુવક સંજય સોલંકીને માર મારવામાં આવ્યો। ત્યારબાદ તેનો રોષ સમગ્ર દલિત સમાજમાં જોવા મળ્યો। ત્યારે દલિત સમાજ દ્વારા હવે નવો મોરચો શરૂ કરવામાં આવ્યો છે અને હવે 11 જુલાઈના રોજ ગુજરાતના તમામ પીડિત દલિત સમાજના લોકોને ભેગા કરી મહાસંમેલન કરવામાં આવશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ। જૂનાગઢ દલિત સમાજના યુવકને માર મારવાની ઘટના બાદ હવે સમગ્ર દલિત સમાજ એક થયો છે। દલિત સમાજ દ્વારા હવે નવું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે આજે ઉનાની ઘટનાને 8 વર્ષ થશે, પરંતુ તે પીડિતોને પણ હજુ ન્યાય નથી મળ્યો। ઉનાના પીડિતોને એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જે બાંહેધરી આપવામાં આવી હતી કે પીડિતોને રોજગાર આપવાની, જમીન આપવાની વાત, આ સાથે જ હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ જે બાંહેધરી આપવામાં આવી હતી તેમનું પાલન નથી થયું, માત્ર વાતો કરવામાં આવી। આજે 8 વર્ષ પૂર્ણ થવા આવ્યા, તેમ છતાં આના પરથી હજુ કોઈ જ શીખ નથી લીધી, પરંતુ દલિત સમાજ પર અત્યાચાર દિવસે ને દિવસે વધી ગયા છે। ત્યારે ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અને તે સિવાય 1950 થી લઈને અત્યાર સુધીમાં દલિત સમાજ પર અત્યાચાર થયા હોય, ચાહે હત્યા થઈ હોય કે પછી દુષ્કર્મ કે હત્યા કરવામાં આવી હોય કે પછી અન્ય કોઈ કારણ હોય, તેમને લઈને હવે એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, જેના પર અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના પર થયેલા અત્યાચારની વાત કરી છે અને તમામ લોકોને ભેગા કરીને આગામી 11 જુલાઈના રોજ ઉના અથવા તેની નજીકના કોઈ સ્થળે મહાસંમેલન આ પીડિતોને સાથે રાખીને કરવામાં આવશે અને તેમાં ઉનાના પીડિત પરિવારો પણ હાજર રહેશે અને તેમને ન્યાય મળે તે માટે લડત કરવામાં આવશે। ત્યારે વધુમાં આ દલિત સમાજના આગેવાન ભાનુભાઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। ઘર ઘર સુધી પહોંચાડ્યું। આ ઉનારી 11 સાથે ઉનાકાંડ જે આંદોલન ઉનાકાંડના હિસાબે પૂરા ભારતની અંદર એક દલિતોનું ખૂબ મોટું આંદોલન ઊભું થયું। એ ઉનાકાંડના 8 વર્ષ પૂર્ણ થઈ ગયા। 8 વર્ષ પૂર્ણ થવા છતાં હજી ઉનાકાંડના પીડિતોને તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આપેલા જે કઈ વસનો હતા એ વસનો હજી સુધી પાળવામાં આવ્યા। ઉનાકાંડના પીડિતોને જે કઈ રોજગાર આપવાનો હતો, જમીન આપવાની હતી, કોઈ જ વસ્તુ મળી નથી, સાથે સાથે એમને ન્યાય પણ નથી। આ તો એક જ ઘટના છે, પણ આ બાબતને લઈ ફરીથી હમણાં ટૂંક સમય પહેલા જે ગોંડલની ઘટના ઘટી, એ ગોંડલ કાંડ પછી ગુજરાતના દલિતોને ફરીથી એક અસ્મિતાનું આંદોલન ઊભું થયું અને લાખો દલિતો બહાર નીકળ્યા। આ બાબતને લઈ એક નવો કોલ આપવા જઈ રહ્યા હોય ત્યારે ગુજરાતની અંદર 1950 થી લઈને અત્યાર સુધીમાં જેટલા વ્યક્તિઓ ઉપર, દલિત હોય ચાહે આદિવાસી હોય, એના ઉપર જે કઈ અત્યાચાર થયા છે, ચાહે મર્ડર હોય, રેપ મર્ડર હોય, હત્યાઓ હોય કે કોઈ પણ રીતે એસસી એસટી સમાજને કોઈ પણ બાબતથી એમના ઉપર અત્યાચાર થયો, એમને હિજરતો કર્યા હોય, ચાહે કોઈ પણ અત્યાચાર થયા હોય, આવા જે પીડિતો છે એ પીડિતોની યાદી માટે અમે એક લિંક જાહેર કરી છે। આ ખૂબ મોટી યાદી અમારી પાસે આવી રહી છે। એક મેસેજ પણ હમણાં થોડા સમયમાં શેર કરીએ છીએ, જેમાં દરેક જિલ્લાના પ્રતિનિધિઓના નામ પણ લખેલા હશે। ખાસ આ વિડિયો એટલા માટે બનાવ્યો છે કે 11 સાથે ઉનાકાંડના 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એ સંદર્ભે ગુજરાતભરના તમામ પીડિતો, જેટલા પીડિતો છે, પીડિતોને આહવાન કરી છે કે પીડિતોનું એક ખૂબ મોટું જે લિંકના માધ્યમથી આપણે અભિયાન ચલાવ્યું, તો આ બધા પીડિતોનું એક સંકલન બેઠક અને એક ખૂબ મોટી સભા મળવા જઈ રહી છે। તો ગુજરાતભરના તમામ પીડિતો 33 જિલ્લામાં દલિત આદિવાસી સમાજ ઉપર કોઈ પણ જગ્યાએ અત્યાચાર તમારા ઉપર નાના મોટો થયો હોય અને તમને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો, અને આગળ આપણા જેટલા પડતર પ્રશ્નો છે, પ્રશ્નોને લઈ ઉનાકાંડના 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એ નિમિત્તે ઉનાની નજીકમાં સ્થળ થોડા દિવસની અંદર જાહેર કરશું। સમઢિયાળા કરશું, ઉના કરશું કે ગીરગઢડા એ જાહેર થશે। તો ઉનામાં 11 સાથે એ કાર્યક્રમ ઉનાની આજુબાજુમાં જે પીડિતોનો મળવા જઈ રહ્યો છે, ગુજરાતભરના તમામ પીડિતો અને તમામ એસસી સમાજ અને એસટી સમાજના સંગઠનના પ્રતિનિધિઓ, પીડિત પરિવારો અને સાથે સાથે દરેક આગેવાનોને ખૂબ મોટું સંકલન બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર નામી અનામી વ્યક્તિઓ સાથે સાથે દરેક પીડિત પરિવારો અને સંગઠનના પ્રતિનિધિઓ આવી રહ્યા હોય તો દરેક વ્યક્તિઓને આહવાન કરું છું કે મોટી તાદાદની અંદર આવો। સાથે સાથે 8 તારીખે મોનપરીની અંદર પણ
જૂનાગઢ જિલ્લાના મોનપરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ થવા જઈ રહ્યું છે, જ્યાં પણ એક સંમેલનની જાહેરાત રાજભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી છે. તો એ સંમેલનમાં પણ ખૂબ મોટી તાદાદમાં લોકો હાજરી આપી અને 11 આઠે આપણે જે જગ્યાએ સ્થળ નક્કી થાય ત્યાં પીડિતો સાથે મોટી તાદાદમાં એક સંકલન બેઠકમાં મળી અને ત્યાર પછી નવા આંદોલનની રણનીતિઓ તૈયાર કરીશું. 11 જુલાઈ 2016 ના દિવસે ઉનાથી 20 કિલોમીટર દૂર આવેલા મોટા સમઢિયાળા ગામે સીમમાં 4 દલિત યુવાનો મૃત પશુઓનું ચામડું ઉતારતા હતા. ત્યારે જીવતી ગાયને કાપતા હોવાનું સમજીને ગૌરક્ષાને પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 6 થી વધુ શખ્સોએ ચારેયને અર્ધનગ્ન કરીને મારી ગાડી પાછળ બાંધીને ઢસડ્યા હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. અને આઈપીસીની કલમ 307 હત્યાનો પ્રયાસ, 395 ગુંડાગીરી કરવી, 324 સશસ્ત્ર માર મારવો, આ સાથે જ 323 માર મારવો, 504 ગેરકાયદે મંડળી રચીને જૂથ હુમલો કરવો, જીપી એક્ટ કલમ 135 અને એટ્રોસિટી 325 મુજબ એ જ દિવસે સાંજે ગુનો નોંધવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો પડઘો દેશભરમાં પડ્યો. બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ સંસદમાં આ બનાવ અંગે અસરકારક વિરોધ પણ કર્યો. સૌપ્રથમ 20 જુલાઈ 2016 ના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોટા સમઢિયાળા ગામે દોડી ગયા અને ભોગ બનેલા 4 યુવાનોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત પણ કરી. પરંતુ તે પરિવારને હજુ સુધી ન્યાય જ નથી મળ્યો, કોઈ સહાય પણ નથી મળી. અને એટલા માટે ફરીથી ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે અને તેની સાથે ગુજરાતમાં જે દલિત સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે તે તમામ લોકો ભેગા મળીને આ મહાસંમેલન કરશે. પરંતુ તે પરિવારને હજુ સુધી ન્યાય નથી મળ્યો, નથી કોઈ સહાય મળી. અને એટલા માટે ફરીથી ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે અને તેની સાથે ગુજરાતમાં જે દલિત સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે તે તમામ લોકો ભેગા મળીને આ મહાસંમેલન કરશે અને ન્યાય માંગવામાં આવશે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.